Dear student, today we are going to discuss in thermodynamics standard enthalpy of formation. Formation means બનાવવું. Any compound જ્યારે form થાય, the standard enthalpy change for the formation of one mole of compound from its element. ધારો કે વોટર છે તો એ કમ્પાઉન્ડ છે, એના એલિમેન્ટમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આવશે. એટલે 1 મોલ કમ્પાઉન્ડ જ્યારે એના એલિમેન્ટ્સમાંથી ફોર્મ થાય સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, એટલે આ ગેસ છે, આ લિક્વિડ છે, ત્યારે એન્થાલ્પી ચેન્જને ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. The standard enthalpy change for the formation of one mole of compound from its element in their most stable state is hydrogen છે room temperature અને pressure ઉપર ગેસ હોય એટલે most stable state કહેવાય. ઓક્સિજન પણ ગેસ હોય, વોટર લિક્વિડ હોય. Yes, aggregation also known as reference state is called standard molar enthalpy of formation. વન મોલ કમ્પાઉન્ડ સ્ટાન્ડર્ડ સ્ટેટમાં રહેલા એલિમેન્ટમાંથી 1 મોલ બને ત્યારે એને સ્ટાન્ડર્ડ મોલર ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. ઇટ્સ સિમ્બોલ ઇઝ ડેલ્ટા FH. F means formation. Superscript means standard per mole. Where the superscript F indicates that 1 mole of compound in question has been formed in its standard state from its element in their most stable status of aggregation. The reference state of an element is its most stable state. Aggregation at 25 degrees Celsius, room temperature ઉપર અને room pressure ઉપર એમાં solid, liquid અને gas કયા ફોર્મમાં એલિમેન્ટ છે એનું સ્ટાન્ડર્ડ સ્ટેટ કહેવાય. For example, the reference state of dihydrogen is H2 gas and those of dioxygen also in gaseous state. Carbon and sulfur O2 gas, carbon is a graphite. કાર્બન છે તો એનું ડાયમંડ પણ ફોર્મ હોય અને કાર્બન છે ગ્રેફાઇટ પણ હોય. આના એલોટ્રોપ્સ કહેવાય, સ્ટાન્ડર્ડ 10. તો કાર્બનના ડાયમંડ ફોર્મ કરતાં ગ્રેફાઇટ વાળું ફોર્મ વધારે સ્ટેબલ છે એટ ધીસ પ્રેશર એન્ડ. એટલે ડાયમંડ છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ના કહેવાય પણ કાર્બનનું ગ્રેફાઇટ છે સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. લાઈક ધીસ સલ્ફર, એમાં રોમ્બિક સલ્ફર હોય એન્ડ મોનોક્લિનિક હોય. આના બે એલોટ્રોપ્સ છે. રોમ્બિક સલ્ફર આ પ્રેશર ને ટેમ્પરેચર ઉપર મોર સ્ટેબલ છે એટલે એનું સ્ટાન્ડર્ડ રોમ્બિક સલ્ફર કહેવાય. સમ રિએક્શન વિથ સ્ટાન્ડર્ડ મોલર એન્થાલ્પી ઓફ ફોર્મેશન આર એઝ ફોલોઝ. કેટલીક સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી એઝ ફોલોઝ આપણે એક્ઝામ્પલમાં આપેલું છે. જેમ કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય અને 1 બાર પ્રેશર હોય ત્યારે હાઇડ્રોજન ગેસ પ્લસ 1 ઓફ ઓક્સિજન ગેસમાંથી આનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે, એમાંથી H2O લિક્વિડ સ્ટાન્ડર્ડ ફોર્મ બને તો 1 મોલ વોટર એના એલિમેન્ટમાંથી કમ્પાઉન્ડ બને તો ફોર્મેશન એન્થાલ્પી ના કહેવાય. એલિમેન્ટ્સમાંથી કમ્પાઉન્ડ ફોર્મ થાય તો જ ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. એ પાછળનું સ્ટાન્ડર્ડ ફોર્મમાંથી, અધરવાઇઝ એન્થાલ્પી ચેન્જ કહેવાય, ફોર્મેશન એન્થાલ્પી ના કહેવાય. હિયર 1 મોલ વોટર લિક્વિડ બને ત્યારે સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઇઝ 285.8 કિલોજૂલ પર મોલ. નાવ મિથેન CH4 ગેસ છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે મિથેનનું. એ ગ્રેફાઇટ જે સોલિડ છે, S મીન્સ સોલિડ, ગ્રેફાઇટ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે અને H2 ગેસ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ. માંથી 1 મોલ મિથેન ફોર્મ થાય કાર્બન અને હાઇડ્રોજન એલિમેન્ટમાંથી
ત્યારે ફોર્મેશન એન્થાલ્પી -74.81 છે. Yes. Now 2 mole of carbon graphite solid, 3 mole of H2 and 1/2 O2 gives ethanol. Ethanol છે at room temperature and pressure standard form liquid છે. 1 mole ethanol form થાય. So formation enthalpy standard per mole 277.7 kilojoule per mole. It is important to understand that standard enthalpy of formation is just a special case of reaction enthalpy. કારણ કે this is one of the reaction જ છે, તેને reaction enthalpy પણ કહેવાય. પણ particularly આ reaction જ છે ને, એટલે આ standard formation enthalpy also is a reaction enthalpy, but આનો type છે કે element માંથી compound form થાય. So that is called the formation enthalpy. That is also reaction enthalpy, where 1 mole of a compound is formed from its constituent element. As in the above 3 equation, 1 mole of each water, methane and ethanol is formed. In contrast, enthalpy change for endothermic reaction. Yes, exothermic. Yes, આ બધી રિએક્શન તમે જો વોટર ફોર્મ થાય, મિથેન ફોર્મ થાય, એ મિસ્ટેક છે, CH4 હોય કે ઇથેનોલ, ત્યારે ડેલ્ટા H ની વેલ્યુ નેગેટિવ છે. એ ઇન્ડિકેટ કરે છે કે એનર્જી લાઇબ્રેટ થાય છે, એટલે કે ડ્યુરિંગ રિએક્શન હીટ એટલે પ્રોડક્ટ સાથે હીટ આપે છે. દેટ ઇઝ ધ એક્સોથેર્મિક રિએક્શન છે. Now calcium oxide react with carbon dioxide gives calcium carbonate. Here reaction, not formation. Element nothing. Compound માંથી compound form થાય. So that is reaction enthalpy. -178.3 kilojoule per mole is not an enthalpy of formation of calcium carbonate. La calcium carbonate ની formation enthalpy નહીં, reaction enthalpy કહેવાય. કેમ? કેલ્શિયમ કાર્બોનેટ છે એલિમેન્ટ માંથી નહીં, કમ્પાઉન્ડ માંથી ફોર્મ થાય. એ કમ્પાઉન્ડ માંથી નવું કમ્પાઉન્ડ બને તો રિએક્શન એન્થાલ્પી, પણ એલિમેન્ટ માંથી કમ્પાઉન્ડ ફોર્મ થાય તો ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. Since calcium carbonate has been formed from other compound and not from its constituent elements, also for the reaction given below, enthalpy change is not standard enthalpy formation for HBr. Enthalpy change is not standard enthalpy of formation. કોઈ રિએક્શનની એન્થાલ્પી ચેન્જ હોય એના કરતાં એની સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી સેમ ના હોય. H2 ગેસ પ્લસ Br2 લિક્વિડ, બ્રોમિન લિક્વિડ હોય, રૂમ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર H2 ગેસ હોય, HBr ગેસ. This is reaction enthalpy. -178.3. Here 2 moles instead of 1 mole of the product is formed from the element. એટલે આજી છે આ રિએક્શનમાં 2 મોલ ફોર્મ થાય છે, તો આજી વેલ્યુ છે પર મોલ એને મલ્ટીપ્લાય બાય 2 કરવું પડે. એટલે જે ફોર્મેશન એન્થાલ્પી છે એને 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે ધેટ ઇઝ ધ રિએક્શન એન્થાલ્પી. કારણ કે ફોર્મેશન એન્થાલ્પી ઓલવેઝ should be reference to 1 mole હોય છે. Now when we divide by 2, therefore by dividing all coefficient, the number of moles છે બધાને 2 થી ડિવાઇડ કરીએ. Balance equation by 2, expression for enthalpy of formation HBr in return. એટલે 1/2 H2 gas 1/2 Br2 માંથી 1 mole HBr બને, so that is the formation enthalpy. A standard form liquid, bromine room temperature ઉપર liquid હોય, hydrogen gas હોય, આ element માંથી 1 mole compound બન્યું એટલે that is the formation
enthalpy per mole 36.4 kilojoule. Standard enthalpy of formation of some compound common substances are given in table 6.2. These are the standard formation enthalpy. Now listen, HI forms from H2 and E2. તો જેની સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી પોઝિટિવ છે ને, જેમ કે H2 પ્લસ I2 માંથી 2HI બને, તો અહીંયા હીટ રિએક્ટન્ટ સાથે યુઝ થાય તો ડેલ્ટા H ની વેલ્યુ પોઝિટિવ આવશે. ઇટ મીન્સ એ કમ્પાઉન્ડ બને એની હીટ એનર્જી વધારે છે તો આ કમ્પાઉન્ડની સ્ટેબિલિટી લેસ છે. એટલે જેની ફોર્મેશન એન્થાલ્પી પોઝિટિવ હોય ને એનો મતલબ કે કમ્પાઉન્ડ લેસ સ્ટેબલ છે. KCl છે from potassium and chlorine. Potassium and chlorine gives 2 KCl. K plus 1 of Cl2. તો KCl જ્યારે બનશે પોટેશિયમ સોલિડ ક્લોરીન ગેસમાંથી KCl સોલિડ, તો અહીંયા હીટ પ્રોડક્ટ સાથે રિલીઝ થાય તો ડેલ્ટા H ની વેલ્યુ અહીં પ્લસ એટલે રિએક્ટન્ટ સાથે યુઝ થાય પ્લસ. હિયર હીટ ઇઝ લાઇબ્રેટ વિથ પ્રોડક્ટ, સો -436. એટલે જ્યારે પ્રોડક્ટ બની ત્યારે હીટ રિલીઝ થાય એટલે આ જે પ્રોડક્ટ છે એની એનર્જી લેસ છે, સ્ટેબિલિટી મોર. એટલે whenever formation enthalpy is less, more negative. In calcium carbonate, calcium with CO2 gives calcium carbonate. Calcium plus carbon plus oxygen gives CaCO3. Calcium solid, carbon solid, 3/2 O2 gas. તો કેલ્શિયમ કાર્બોનેટ ફોર્મ થાય તો અહીંયા હીટ પ્રોડક્ટ સાથે રિલીઝ થાય. સો ડેલ્ટા H ની વેલ્યુ નેગેટિવ છે. એટલે આ બધામાં સૌથી મેક્સિમમ નેગેટિવ વેલ્યુ એલ્યુમિનિયમ ઓક્સાઇડની છે. એટલે એલ્યુમિનિયમ વિથ ઓક્સિજન gives Al2O3. એટલે એલ્યુમિનિયમ અને ઓક્સિજનમાંથી જ્યારે Al2O3 બને અહીં 2 મોલ, 1 મોલ ત્યારે 1675.7. એટલે Al2O3 જેની ફોર્મેશન એન્થાલ્પીની વેલ્યુ મોર નેગેટિવ, એટલે પ્રોડક્ટ બની ત્યારે મેક્સિમમ હીટ પ્રોડક્ટ સાથે અહીંયા પ્લસ લખાય 1675.7 રિએક્શનમાં, પણ અલગથી લખીએ તો લાઇબ્રેટ એટલે નેગેટિવ લખાય કારણ કે રિલીઝ થાય છે. એટલે આની હીટ એટલી બધી ઘટી જાય એનર્જી કે મેક્સિમમ સ્ટેબલ હોય, અને ફોર્મેશન એન્થાલ્પી પોઝિટિવ, સ્ટેબિલિટી લેસ સમજવાનું હોય છે. Now by convention, standard enthalpy for formation per mole symbolized as a delta FH of an element in reference state. Most stable state aggregate is taken as 0. હવે યાદ રાખજો, અંડરલાઈન કરજો. કોઈ પણ એલિમેન્ટ હોય તો એની એલિમેન્ટની સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી 0 હોય. O2 ગેસ છે તો O2 લિક્વિડ હોય તો 0 નહીં. એટલે કોઈ પણ એલિમેન્ટ્સ હોય, કમ્પાઉન્ડ નહીં, કોઈ પણ એલિમેન્ટની ફોર્મેશન એન્થાલ્પી 0 લેવામાં આવે છે અને એના આધારે જ કેલ્ક્યુલેશન થાય છે. સપોઝ યુ આર એ કેમિકલ એન્જિનિયર, અંડરલાઈન ઇટ. મોસ્ટ સ્ટેબલ સ્ટેટ એટલે કાર્બન ગ્રેફાઇટ હોય અને કાર્બન ડાયમંડ હોય, તો ડાયમંડ નહીં ગ્રેફાઇટ હોય તો એની 0 લેવાય છે. સપોઝ યુ આર એ કેમિકલ એન્જિનિયર, want to know how much it is required to decompose calcium carbonate to lime and carbon dioxide. This is lime, calcium carbonate on heating gives calcium oxide CO2. So what is the reaction enthalpy? What all the substances in their standard state? First of all, here we can make
use of standard enthalpy of formation and calculate the enthalpy change of the reaction. The following general equation can be used for the enthalpy change. એટલે કોઈ પણ રિએક્શન માટે સ્ટાન્ડર્ડ રિએક્શન એન્થાલ્પી ડિરાઈવ કરવું હોય તો ફોર્મ્યુલા છે સમેશન સિગ્મા એઆર એટલે નંબર ઓફ મોલ્સ ફોર સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ અહીંયા મોલ કોના રિએક્ટન્ટના એનાથી મલ્ટીપ્લાય થાય ને આ વેલ્યુ પર મોલ હોય છે ભાઈ 2 મોલ હોય તો 2 વડે 3 હોય તો 3 વડે મલ્ટીપ્લાય કરવાના એનું સમેશન એટલે પ્રોડક્ટની ટેબલમાંથી બરાબર પ્રોડક્ટની ફોર્મેશન એન્થાલ્પીનો ટોટલ માઇનસ રિએક્ટન્ટની ફોર્મેશન એન્થાલ્પીનો ટોટલ લેવાથી લાઈક પ્રોડક્ટ છે કેલ્શિયમ કાર્બોનેટ એની ફોર્મેશન એન્થાલ્પી ગિવન હોય એમાંથી રિએક્ટન્ટની ફોર્મેશન એન્થાલ્પી સબસ્ટ્રેક્ટ કરીએ તો મળે A અને B here where A and B represent the coefficient of the product and reactant. A છે mole of product, B છે mole of reactant. In the balance equation, let us apply the above equation for decomposition of calcium carbonate. એટલે આ જ રિએક્શન માટે આની રિએક્શન એન્થાલ્પી ડિરાઈવ કરવી છે આના માટે ડીકમ્પોઝિશન તો આ પ્રોડક્ટ થશે આ રિએક્ટન્ટ છે so here you can see reaction enthalpy is equal to formation enthalpy per mole equal to product કયું છે calcium oxide 1 mole formation enthalpy equal to formation enthalpy into of calcium oxide then formation enthalpy of CO2 એ બેનો ટોટલ એટલે આપણી પ્રોડક્ટ છે આગળ 1 કોફિશિયન્ટ નથી લીધું કારણ કે 1 મોલ છે 1 લેવાની જરૂર નથી માઈનસ ઇક્વલ ટુ ને ઇન્ટુ ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ તો ટેબલમાં આપેલું છે કેલ્શિયમ ઓક્સાઇડની 635.1 છે કાર્બન ડાયોક્સાઇડની -393.5 છે and minus plus 1206.9 છે so minus plus minus એટલે માઇનસ આવશે તો ઓવરઓલ આ વેલ્યુ છે 1206.9 here is 5 635.1 minus 6 8 1028.6 આ પ્લસ અને આ માઇનસ આની સાઇન માઇનસ થાય એટલે સબસ્ટ્રેક્શન કરીએ 9 માંથી 6 એટલે 3 1206 માંથી 1028 જાય સબસ્ટ્રેક્ટ કરી લો પ્લસ 178.3 એટલે આ રિએક્શનમાં 178.3 કિલોજૂલ હીટ આપવી પડશે એટલે રિએક્શન એન્થાલ્પી ઇઝ હિયર પોઝિટિવ એટલે રિએક્શન છે એન્ડોથર્મિક છે ડેલ્ટા એચ ની વેલ્યુ નેગેટિવ હોય તો એક્સોથર્મિક ડ્યુરિંગ રિએક્શન હીટ લાઇબ્રેટ થાય અહીંયા હીટ એબ્ઝોર્બ થાય છે now you can see thus the decomposition calcium carbonate is an endothermic heat gain કરશે reactant ને heat આપવાથી product મળશે heat liberate નહીં થાય so endothermic and you have to heat for getting the desired product આવા રિએક્શનમાં જેટલી હીટ વધારે આપશો એટલું રિએક્શન ફોરવર્ડ ડિરેક્શનમાં થાય અને મેક્સિમમ પ્રોડક્ટ અકર થશે Now thermochemical equation. Yes, new word. What is thermochemical equation? A balanced chemical equation
together with the value of its delta RH. Reaction enthalpy is called a thermochemical equation. કોઈ પણ બેલેન્સ કેમિકલ ઇક્વેશન હોય, આ બેલેન્સ છે. ઇથેનોલ 1 મોલ, 3 મોલ O2, 2 મોલ CO2, 3 મોલ H2O, બેલેન્સ. Here reaction enthalpy not formation, standard 1367. delta RH is called thermochemical equation. એટલે કોઈ બેલેન્સ ઇક્વેશનના જે એન્થાલ્પી ચેન્જ હોય એને એન્થાલ્પી રિએક્શન એન્થાલ્પી ચેન્જ કે thermochemical equation કહેવાય. We specify the physical state along with electropic state. Electropic state એટલે કાર્બન 2 હોય, ગ્રેફાઇટ હોય અને ડાયમંડ બે સોલિડ. એને electrops હોય તો સ્પેસિફિક કરવું પડે of this substance in an equation. into bracket liquid, gas, electropic form, graphite, diamond, sulfur હોય તો rhombic છે, monoclinic સ્પેસિફાઈ કરવું પડે. The above equation describe the combustion of liquid ethanol. આ liquid ethanol છે at constant temperature and pressure. Temperature and pressure constant, બરાબર. રૂમ ટેમ્પરેચર ઉપર ઇથેનોલ બર્નિંગ કરીએ એટલે temperature and pressure constant. The negative sign of enthalpy change indicates that is an exothermic reaction. લાઈન ડેલ્ટા એચ ની વેલ્યુ નેગેટિવ છે, અહીંયા હોય રિએક્શન સાથે લખેલું હોય તો પ્રોડક્ટ સાથે હોય એટલે પ્રોડક્ટ સાથે રિલીઝ થાય છે એટલે લાઇબ્રેટ થાય, એટલે અહીંયા પ્લસ લખાય, અહીંયા અલગથી લખીએ તો માઇનસ. એટલે કે પ્રોડક્ટ સાથે લાઇબ્રેટ થાય ડેલ્ટા એચ ની સાઇન માઇનસ. અહીંયા જો હીટ લખીએ તો રિએક્ટન્ટ સાથે હોય તો ડેલ્ટા એચ ની વેલ્યુ પોઝિટિવ. આ માઇનસ સાઇન છે એનો મતલબ પ્રોડક્ટ સાથે હીટ આટલી રિલીઝ થાય છે એટલે એક્સોથેર્મિક છે. It would be necessary to remember the following convention regarding thermochemical equation. આપણે નેસેસરી છે યાદ રાખવું કન્વેન્શન માટે. The coefficient in a balanced thermochemical equation refer to the number of moles. એટલે બેલેન્સ કેમિકલ રિએક્શનના જે નંબર્સ છે એ નંબર ઓફ મોલ્સ છે, કોફિશિયન્ટ છે 3 મોલ, 2 મોલ, 3 મોલ અને આગળ કંઈ ન હોય તો 1 મોલ. નેવર મોલેક્યુલ્સ, એ મોલેક્યુલ નથી. એટલે જ્યારે થર્મોડાયનેમિકલી આપણે કેલ્ક્યુલેશન કરીએ આ 1 મોલેક્યુલ નહીં, 1 મોલ ઇથેનોલ, 3 મોલ O2, 2 મોલ CO2 અને 3 મોલ H2O છે of reactant and product involved in the reaction. Per mole calculation થશે per molecule નહીં. The numerical value of delta RH, reaction standard enthalpy, refers to the number of moles of substances specified by an equation. એટલે ન્યુમેરિકલ્સ વેલ્યુ જે ડેલ્ટા RH ની વેલ્યુ આવે સ્ટાન્ડર્ડ એ નંબર ઓફ મોલ સબસ્ટન્સના સ્પેસિફાઈડ હોય એના આધારે છે. Standard enthalpy change will have units as kilojoule per mole. Standard enthalpy of reaction હોય એને kilojoule per mole માં લેવામાં આવે છે. To illustrate the concept, the unit છે kilojoule per mole, એ conceptને સમજવા ક્લિયર કરવા માટે we are going to, for better understanding, we are going to an example. Illustrate concept. Let us consider calculation of heat of reaction for the following. Fe2O3 means ferric oxide, which is solid. Hydrogen in standard form, which is solid, 3 mole, gives 2 mole Fe and 3 mole water, solid and liquid. From the table 6.2, આ બધાની આની 0 થઈ જાય, એલિમેન્ટ છે, આ સોલિડ એની 0. આ બેની વેલ્યુ ટેબલ ઉપરથી જોવાની. ફ્રોમ ધ ટેબલ સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ ફોર્મેશન, એલિમેન્ટની સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી 0 હોય છે, યાદ રાખજો. જ્યારે ક્વેશ્ચનમાં આપેલું ન હોય એલિમેન્ટ હોય એની 0, કમ્પાઉન્ડની નહીં. So formation enthalpy of water here 285.83,
whenever liquid, formation enthalpy of Fe2O3 which is solid 8 to 4.2, formation enthalpy of element iron, element hydrogen 0 for convention એ એઝ્યુમ કરેલું છે કે એલિમેન્ટની ફોર્મેશન એન્થાલ્પી લઈએ તો જ એની વેલ્યુ ઇઝીલી કન્વિનિયન્ટલી ડિરાઈવ થાય એટલે તો આ રિએક્શન માટે formation enthalpy here is 3 mole of water, 3 mole into minus 285.83 value છે per mole હોય અહીં 3 mole છે એટલે 3 થી મલ્ટીપ્લાય કર્યું 83 એટલે એકચ્યુઅલી રિએક્શન આવું છે formation enthalpy equal to enthalpy of Fe standard plus 3 mole formation enthalpy of water આ પ્રોડક્ટ થઈ ગયો માઇનસ formation enthalpy of Fe2O3 આ 1 mole છે 1 લેવાની જરૂર નથી 3 mole of formation enthalpy of hydrogen a value Fe element છે એટલે 0 લીધું જ નથી ડાયરેક્ટ 3 mole into 285.8 એટલે ટેબલ નંબર 6.2 માંથી formation enthalpy water ની per mole 3 mole છે એટલે 3 વડે મલ્ટીપ્લાય -1 આ 1 mole છે આ 0 થઈ જાય એલિમેન્ટ છે એની વેલ્યુ છે Fe2O3 -8 to 4.2 માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ આ મલ્ટીપ્લાય કરો બિગર વેલ્યુમાંથી લોઅર વેલ્યુ સબસ્ટ્રેક્ટ થાય તો બિગર વેલ્યુની સાઇન આવે 33.3 note that coefficient used in this calculation are pure numbers which are equal to the stoichiometric coefficient એટલે બેલેન્સિંગ માટેના નંબર્સ છે અને મલ્ટીપ્લાય કરવા પડે તો યુનિટ ફોર standard reaction enthalpy is kilojoule per mole which means per mole of reaction એટલે 1 mole reaction માટેની વેલ્યુ છે when we balance the chemical equation in a particular way as above this defines the mole of reaction we had balanced the equation differently for example above reaction છે ને 1/2 થી ડિવાઇડ કર્યું એટલે 2Fe એટલે 2 and 3/2 then this amount of reaction would be 1 mole of reaction and reaction enthalpy would be 285.83 છે per mole divided by 3/2 ઓલું 1 mole હતું અહીંયા 1/2 થી ડિવાઇડ થાય so 16.6 એટલે 1 original reaction કરતા મળશે it shows that enthalpy is an extensive property એટલે કે ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરશે એન્થાલ્પી ચેન્જ એટલે જ્યારે કોઈ બલ્ક ઉપર ડિપેન્ડ કરશે એને એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય that is called a extensive property એટલે 1 મોલ હોય ત્યારે વેલ્યુ અલગ 1 મોલ ફોર્મ થાય ત્યારે અલગ એટલે એન્થાલ્પી ચેન્જ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે એટલે એક્સટેન્સિવ કહેવાય. When a chemical equation is reversed, so value of delta RH is reversed in sign. Yes. N2 gas plus 3H2 gas gives 2NH3. N2 and H2 માંથી NH3 બને તો reaction enthalpy is 91.8 kilojoule per mole. When we inverse this reaction, so 2 mole of ammonia gas gives N2 gas and 3 mole H2. So here reaction enthalpy is inverse. કારણ કે આ રિએક્શનમાં હીટ લાઇબ્રેટ થાય આ રિએક્શનમાં હીટ આપણે એડ કરવી પડે હીટ યુઝ થાય ડ્યુરિંગ રિએક્શન અને ડ્યુરિંગ રિએક્શન હીટ લાઇબ્રેટ થાય આ એક્સોથેર્મિક છે આ એન્ડોથેર્મિક રિએક્શન હોય છે એટલે કોઈ પણ રિએક્શનની જે એન્થાલ્પી હોય રિએક્શન એનું ઇન્વર્સ કરવાથી સાઇન ચેન્જ થાય પ્રોડક્ટ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ ફોર્મ થાય ત્યારે જે વેલ્યુ હોય
એના કરતાં એ પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ ફોર્મ થાય ત્યારે વેલ્યુ ચેન્જ થઈ જાય છે. Now we will discuss the Hess law, very important question, in our next lecture. Till then, bye.